નહાવા પડતા ધોરાજીના ભૂખી ગામના યુવકનું મોત નીપજ્યું છે। સવારે 9 વાગ્યાની આસપાસ ઘરેથી ડેમ તરફ નહાવા માટે નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની છે। આસપાસના લોકો દ્વારા ડૂબી ગયો હોવાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા। પરિવારજનોએ 112 માં ફોન કરી જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો। તો મૃતદેહને પીએમ અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। मौतથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો। 9 વાગ્યાથી નીકળી ગયો અને ત્યાં અમે ભાદરવીમાં ગયા નાવા ગયો અને બુડી ગયો છે। પછી હલકા આજુબાજુવાળા કીધું ભાઈ કાંઈ છોકરો બુડી ગયો છે। પછી આડાવરા ફોન કર્યો અમે એકબીજા ગયા ને તો અમને કોકે કીધું કે આ તમારો છોકરો છે એટલે અમે ગયા। પછી 112 માં ફોન કર્યો તો ખાતું આવી ગયું। ગુજરાતના 35,000 કેમિસ્ટ આવતીકાલે હડતાળ પર છે। ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે। સરકાર પાસે કડક કાર્યવાહી અને નીતિ બદલવાની માંગ કરવામાં આવી રહી છે। ગેરકાયદે ઈ ફાર્મસી, ભારે ડિસ્કાઉન્ટ અને પ્રિસ્ક્રિપ્શન વિના થતા ઓનલાઈન દવાઓના વેચાણ સામે ગુજરાતના 35,000 કેમિસ્ટો અને દેશભરના 12 લાખથી પણ વધુ વેપારીઓ આવતીકાલે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે। ઓનલાઈન ફાર્મસીના કારણે નાના કેમિસ્ટોના ધંધાને મોટો ફટકો પડી રહ્યો છે, જેને પગલે કેમિસ્ટ એસોસિએશને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે। આ ઉપરાંત ઓનલાઈન માધ્યમથી થતા ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓનો વેપાર મુદ્દે એસોસિએશને લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને સરકાર પાસે કડક કાર્યવાહી અને ઓનલાઈન દવા વેચાણની નીતિમાં બદલાવ લાવવાની માંગ કરી છે। તો આવતીકાલે કેમિસ્ટોની હડતાળ મુદ્દે પડ્યા છે 2 ફાંટા। ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની સ્ટુડન્ટ કમિટીનું બંધને સમર્થન નહીં। ગુજરાતના દવાના વેપારીઓ દ્વારા બંધનું કરાયું છે એલાન। બંધના કારણે ઇમરજન્સી કેસોમાં ભારે હાલાકી થવાની ભીતિ છે। સામાન્ય લોકો, ઇમરજન્સી કેસ, દર્દીઓ અને વૃદ્ધ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તેથી આરોગ્યને સીધી અસર થાય તેવા આ નિર્ણયને અમે સમર્થન આપતા નથી। તેમજ સત્તાધીશો અને અધિકારીઓને અમે રજૂઆતો અને પ્રશ્નોનું નિરાકરણ માટે વિનંતી કરીએ છીએ। નર્મદા જિલ્લામાં મજૂરોનો ભારે વિરોધ। ટ્રકમાં કેળા ભરવાની મજૂરી વધારવા માંગ। ટ્રકમાં કેરેટ ભરવાના વર્ષોથી 9 થી 10 રૂપિયા। વેપારીઓએ મજૂરી ન વધારતા નોંધાવ્યો છે વિરોધ। મજૂરી નહીં વધારાય તો કામ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જે મજૂરીનો જે દર છે તે બિલકુલ ઓછો છે ને આ કારમી મોંઘવારીમાં આ અમને પોસાય તેમ નથી। દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ભાવ વધતો ને વધતો જાય છે। એ લોકોની પાસે એમની માંગણી છે કે અમારી માંગ્યા મુજબની થોડી મજૂરી અમને વધારી આપો। અને અમે લોકો કેળા ભરવા જઈએ છીએ અને આ મજૂરી વધારવા માટે અમે ઊભા થયા છીએ, કારણ કે વર્ષોથી અમારી મજૂરી વધતી નથી। કેટલી મજૂરી પહેલા મળતી હતી ને અત્યારે તમારી શું માંગણી? પહેલા ચાલતી હતી 20 કિલોના 10 રૂપિયા ચાલતા હતા, 15 કિલોના 9 રૂપિયા ચાલતા હતા, छोटा पंजाने चलती थी 6,000 रुपया। तो ये मजूरी हमारे आगे વધારવી છે। તો દેશમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ। દેશમાં ચોમાસું બેસવા માટે સાનુકૂળ સ્થિતિ। અંદમાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું। 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું એન્ટ્રી લઈ શકે છે। તો હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી। આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ ગરમીથી મળશે આંશિક રાહત। તો 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। કેટલાક જિલ્લાઓમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે। તો પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। जो अधिकतम तापमान है कोई अगले 24 घंटा तक बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे ग्रेजुअल फॉल रहेगा। धीरे धीरे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी। और जो अधिकतम तापमान का जो स्थिति रहेगा राज्यों में इक्का दुक्का स्थानों में 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना भी रहेगा। तो 24 કલાક બાદ તાપમાન ઘટશે તેવી હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે। ઉલ્લેખનીય છે કે આગામી 24 કલાક મહત્તમ તાપમાન છે તે યથાવત રહેશે।
સાથે 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, તો કેટલાક જિલ્લાઓમાં 40 થી 41 ડિગ્રી तापमान रही શકે છે। अभी मानसून का जो स्थिति है, अभी दक्षिण पश्चिम अरब सागर से कुछ और हिस्सों, कमरेन क्षेत्र से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों और अंडमान सागर से अधिकांश हिस्सों, पूर्वी अंडमान और निकोबार द्वीप समूह और पूर्व मध्य बंगाल की खाड़ी के कुछ हिस्सों से आगे बढ़ गया है और अगले आने वाले दिनों में भी कंडीशंस फेवरेबल आगे बढ़ने का स्थिति बनी हुई है। तो गीर सोमनाथना कोડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ। ડીઝલની અછતના કારણે આ નિર્ણય લેવાયો છે। ખેડૂતોને તમામ પ્રકારની જણસી લાવવા પર મનાઈ ફરમાવી છે। જ્યાં સુધી નવી તારીખ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી હરાજી બંધ રહેશે। પેટ્રોલ ડીઝલ એલપીજીનો કરકસર ઉપયોગ કરવાની પીએમ મોદીએ અપીલ કરી હતી અને આ અપીલને અનુસરવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથમાં પણ વૈશ્વિક સંકટના સમયે દેશ પ્રથમની ભાવના રાખવા માટે પીએમએ જે પ્રકારથી અપીલ કરી હતી, ડીઝલની અછત છે, હવે માર્કેટ યાર્ડ બંધ। નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી હરાજી છે તે બંધ રહેશે। કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ છે। ડીઝલની અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કોડીનાર યાર્ડમાં કઠોળની હરાજી બંધ કરવા મુદ્દે ખુલાસો। યાર્ડના સેક્રેટરીએ ગણતરીની કલાકોમાં મારી પલટી। ડીઝલની અછતથી હરાજી બંધ કર્યાની વાત પરથી ફરી ગયા। ટ્રાન્સપોર્ટની અછતના કારણે હરાજી બંધ કર્યાનો ખુલાસો કર્યો છે। દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં વાહનોની અછતનો દાવો કર્યો છે। ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટિંગની મોટી સમસ્યા। વેપારીઓના વાહનો ડીઝલના કારણે અન્ય રાજ્યોમાં અટક્યા। 1-2 દિવસમાં ફરી કઠોળની હરાજી શરૂ કરવાની ખાતરી આપી છે। મગ, તલ, અડદની જ હરાજી બંધ કરી છે। કઠોળ સિવાયની જણસીઓની આવક શરૂ હોવાનું કહ્યું છે। કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ નથી કર્યું, આપણે કઠોળની જનસીઓ બંધ કરી છે। કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણે સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે, અને સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓનો ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે। બાકીની તમામ જનસીઓ ચાલુ છે। આપણે ગાડીઓ કેમ નથી આવતી? ટ્રાન્સપોર્ટેરના ડીઝલના અભાવના કારણે નહીં આવતી। તો હવે ક્યાં સુધી આ બંધ રહેશે? આવતીકાલ સુધીમાં તેનું ડિસિઝન આવી જ જશે। અત્યારના માલ આપણી પાસે 2 દિવસનો ફરિયાદ છે અને એનો મોસ્ટ ઓફ વેપાર અમારો સાઉથ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન લઈને ચાલે છે। ત્યારે પરિસ્થિતિ એવી છે કે ગાડીઓ મળવામાં બહુ દિક્કત થાય છે, એટલે આ યાર્ડને બંધ કરવાની પરિસ્થિતિ આવી છે। ગાડીઓ ન મળવાનું મોટું કારણ છે ડીઝલ। પેટ્રોલ ડીઝલની અછતને કારણે આ પગલું લેવું પડ્યું। કેટલી ગાડી રોજની બરાબર? અહીંથી રોજની આપણે કોડીનાર માર્કેટ યાર્ડમાંથી 10 થી 15 ગાડીઓ આંતર રાજ્યની જાય છે। તો હરાજી બંધ કરાતા ખેડૂતોમાં આક્રોશ। હરાજી બંધ કરાતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે। પૂરતા ભાવ મળતા નથી। ખેડૂતોનું કહેવું છે 3 દિવસે વારો આવ્યો, હરાજી એકદમ ધીમે ચાલે છે। ખેડૂતોને પૈસાની જરૂર છે। અત્યારે મજૂરોને કેમ પૈસા આપવા? યાર્ડ ચાલુ જ રહેવું જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે। પરિસ્થિતિ તો બહુ વિકરી પરિસ્થિતિ છે ખેડૂતોની। તો પૂરતા પ્રમાણમાં ભાવ છે નહીં, બરોબર। અને આ પ્રમ દિવસથી અમે અહીંયા નાખ્યા મગ, પછી આગળી સેટ વારે આવ્યા, કોઈ હરાજીમાં કોઈ 2-5 વેપારીઓ આવ્યા। એકદમ ખેડૂત બિચારા મૂંઝાઈ જાય, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની ખાસ જરૂર હોય તો એ હાટું થઈને તો યાર્ડમાં માલ લઈને આવે। આજે યાર્ડ બંધ થઈ જાય તો ખેડૂતની પરિસ્થિતિ એકદમ અત્યારે ડીઝલની ને આ તેને મળતું નથી। ખેડૂત કઈ રીતના વહીવટ કરી શકે? ખેતરની અંદર મધુના પૈસા આપવાના હોય, ખેતર તૈયાર કરવાના હોય, તો પૈસા હાટું થઈને તો માલ લઈને આવતા હોય, એટલે ખેડૂત એકદમ હાવ મૂંઝાઈ જાય। યાર્ડ વાળાને કહેવાનું છે કે અમારો માલ ઉપર નથી જતો। એ તો સરકારને વેપારીઓને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ